જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 17 ફેબ્રુઆરી 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ફરી ઠંડીના મોટા રાઉન્ડને લઈને સૌથી મોટી આગાહી, ઠંડીમાં થશે વધારો। ફરી ગુજરાતની અંદર 21 થી લઈને 25 તારીખ દરમિયાન ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે, તેની સંપૂર્ણ માહિતી મેળવશું। ફરી રાત્રિનું તાપમાન નીચે આવે તેવી સંભાવના। મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેની અસર ગુજરાતમાં થઈ શકે છે, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ફરી ઉત્તર ભારતના વિસ્તારમાંથી એક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મોટું પસાર થવાનું છે, જેના કારણે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારની અંદર જેમાં લેહ લદ્દાખ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, ઉત્તરાંચલ સહિતના ભાગોની અંદર ભારે હિમવર્ષા થશે। આ સાથે જ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, જેની અસર સીધી ગુજરાતમાં થઈ શકે છે અને ફરીવાર ગુજરાતનું તાપમાન રાત્રિનું નીચું આવે તેવી સંભાવના છે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં ફરીવાર ઠંડીનો અહેસાસ જોવા મળશે, એટલે કે શિયાળાની વિદાય વચ્ચે ફરીવાર ગુજરાતની અંદર શિયાળા જેવો માહોલ એટલે કે ઠંડી જોવા મળે તેવી સંભાવના છે। 21 થી લઈને 25 તારીખ દરમિયાન ગુજરાતમાં એક ઠંડીનો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે, જેમાં ફરી ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર રાત્રિનું લઘુત્તમ તાપમાન 10 થી લઈને 13 ડિગ્રી વચ્ચે જોવા મળી શકે છે। આ રાઉન્ડ હળવો તેમજ મધ્યમ રાઉન્ડ જોવા મળી શકે છે। કોઈ કોલ્ડ વેવ કે કડકડતી ઠંડીની શક્યતા જણાઈ રહી નથી, પરંતુ હળવીથી મધ્યમ ઠંડી મોટાભાગના તમામ વિસ્તારની અંદર જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બહુ મોટું છે, જેના કારણે તેની અસર ગુજરાતમાં 25 તારીખ સુધી જોવા મળશે। ત્યાંના પવનો ઉત્તર પૂર્વના 20 તારીખ બાદ ફરીવાર જોવા મળશે। જે અત્યારે પવનની દિશા બદલાઈ છે તેમાં ફરીવાર પરિવર્તન આવશે, જેના કારણે ત્યાંના ઠંડા પવન ગુજરાત સુધી પહોંચશે અને તેની અસર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગુજરાતમાં થઈ શકે છે, જેથી ફરીવાર તાપમાન નીચું આવશે। આની માહિતી આપણે પહેલાના વિડીયોમાં પણ જણાવી હતી કે 21 થી લઈને 25 તારીખ દરમિયાન એક ઠંડીનો રાઉન્ડ જોવા મળશે, તે મુજબ અત્યારે જોવા મળી રહ્યું છે। જેમાં 21 થી લઈને 25 તારીખની વાત કરવા જઈએ તો સૌથી નીચું તાપમાન ને વધુ ઠંડીની શક્યતા ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહી છે, જેમાં આબુમાં 10 ડિગ્રી આજુબાજુ તાપમાન જઈ શકે છે, ખેડબ્રહ્મામાં 10 ડિગ્રી, થરાદમાં 10 ડિગ્રી કરતાં પણ નીચું રહી શકે છે। રાધનપુર હોય, પાલનપુર, અંબાજી તેમજ હિંમતનગર, મહેસાણા, પાટણ, સિદ્ધપુર, વડનગર, ચાણસ્મા, ડીસા જે સાબરકાંઠા બનાસકાંઠાના બોર્ડર લાગુ વિસ્તાર છે, તેમજ રાજસ્થાન બોર્ડર લાગુ ગ્રામ્ય વિસ્તારની અંદર પણ તાપમાન 10 થી લઈને 12 ડિગ્રી વચ્ચે જોવા મળે અને કડકડતી ઠંડી જોવા મળે એ વિસ્તારની અંદર તેવી સંભાવના રહેલી છે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર। જ્યારે કચ્છમાં પણ રાપરમાં 13 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન, ખાવડા, ધોળાવીરા, ભુજ, નલિયા, માંડવી, ગાંધીધામ સહિતના ભાગોની અંદર 13 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન રહી શકે છે। રાપર, ભુજ અને નલિયામાં સૌથી નીચું તાપમાન 10 થી 12 ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની સંભાવના રહેલી છે આવનારી 21 થી લઈને 25 તારીખ દરમિયાન। જ્યારે મધ્ય પૂર્વ વિસ્તારની વાત કરીએ તો જેમાં પૂર્વની અંદર દાહોદ, છોટાઉદેપુર તેમજ લુણાવાડા, માંડલી તેમજ મહીસાગર જિલ્લો એ વિસ્તારની અંદર 10 થી 13 ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની સંભાવના છે। મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારની અંદર તેમજ વડોદરા છે, ખંભાત, બોડેલી, નર્મદા જિલ્લો, નડિયાદ, ધોળકા, અમદાવાદ, વિરમગામ, કપડવંજ, ખેડા એ વિસ્તારની અંદર પણ 12 થી લઈને 14 ડિગ્રી વચ્ચે તાપમાન ચાલે તેવી સંભાવના છે, એટલે કે ત્યાં પણ ઘટાડો થઈ શકે છે રાત્રિના લઘુત્તમ તાપમાનની અંદર। જ્યારે સૌરાષ્ટ્રની અંદર અમરેલીમાં 14 ડિગ્રી, રાજકોટમાં પણ 14 ડિગ્રી આજુબાજુ તેમજ અમુક ગ્રામ્ય વિસ્તારની અંદર તેની કરતાં પણ નીચું તાપમાન રહી શકે છે। મોરબી, સુરેન્દ્રનગર, કુડા, ધ્રાંગધ્રા, ચોટીલા એ વિસ્તારની અંદર 13-14 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના દેખાઈ રહી છે। એ સિવાય ભાવનગર હોય, મહુવા, તળાજા, અલંગ, જેસર પંથક, વેરાવળ, જુનાગઢ, પોરબંદર, ભાનવડ, જામજોધપુર, દ્વારકા, સલાયા, ઓખા તેમજ જામનગર છે, રાજકોટના ગોંડલ, જસદણ, બોટાદ એટલા જિલ્લાઓની અંદર તાપમાન 15 થી લઈને 17-18 ડિગ્રી વચ્ચે ચાલે તેવી શક્યતા રહેલી છે। દક્ષિણ ગુજરાતની અંદર કોઈ મોટો ફેરફાર નહીં જોવા મળે, પરંતુ 17 થી લઈને 20 ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની શક્યતા ત્યાં પણ જોવા મળશે। ત્યાં હળવી સામાન્ય કોઈક જગ્યાએ ઠંડી રાત્રિ દરમિયાન જોવા મળશે। સૌરાષ્ટ્રના પણ અમુક દરિયાકાંઠાના વિસ્તારની અંદર નોર્મલ ઠંડી જોવા મળશે, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છ અને સાથે મધ્ય ગુજરાતમાં ઠંડીનો હુકાર વધારે જોવા મળશે, એટલે કે અસર વધુ જોવા મળી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પૂર્વના પવનો જોવા મળશે, ઉત્તરથી
ગુજરાત સુધી પહોંચશે પવનો આવી રીતે, જેના કારણે વધુ શક્યતા વધુ ઠંડીની ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર જોવા મળી શકે છે. તાપમાન વાત કરીએ તો સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી અને કચ્છ જિલ્લાની અંદર તાપમાન 9 થી લઈને 13 ડિગ્રી વચ્ચે ચાલે. આગામી 21 થી લઈને 25 તારીખ દરમિયાન તેવી સંભાવના રહેલી છે. અત્યારે તાપમાન ધીરે ધીરે વધી રહ્યું છે. 20 તારીખ બાદ ફરી રાત્રિના તાપમાનમાં પણ ઘટાડો આવશે મોટો, તેમજ દિવસ દરમિયાન તાપમાનમાં 2 થી 3-4 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળે તેવી સંભાવના છે. જેમની અંદર વાત કરીએ તો સૌરાષ્ટ્રનું તાપમાન ખાસ કરીને તમામ ભાગોની અંદર 25 થી 27 ડિગ્રી, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં થોડું વધારે જોવા મળશે, જ્યારે કચ્છના ભાગોની અંદર પણ 25-24 ડિગ્રી આજુબાજુ તાપમાન જોવા મળે ઉત્તર ગુજરાત અને અન્ય વિસ્તારની અંદર તેવી સંભાવના રહેલ છે. બાકી તેમાં પણ મોટો બધો ઘટાડો નહીં જોવા મળે, ફક્ત નોર્મલથી 1-2 ડિગ્રી ઊંચું તાપમાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે. આપણે પહેલાં પણ જણાવ્યું હતું અને આગોતરા એંધાણ તરીકે માહિતી આપી હતી તે મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બહોળો આવી રહ્યું છે, જેની અસર ગુજરાતમાં ચોક્કસપણે ઠંડીના રૂપમાં થઈ શકે છે. કોઈ માવઠાના વરસાદની કે વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા જણાઈ રહી નથી, પરંતુ એક ઠંડીનો રાઉન્ડ જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. તો મિત્રો, આ ત્યાજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.